હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજી કિચનમાં। આજે આપણે બનાવીશું મકાઈના લોટના વડા। એના માટે દૂધી લઈશું। દૂધીને છોલી અને છીણીશું આવી રીતના, બહુ ઝીણી બી નહીં અને બહુ મોટી બી નહીં, આવી રીતના રાખીશું। એને સરસ મજાથી છીણી લઈશું। એના પછી બાઉલ લઈશું, મકાઈનો લોટ લઈશું। આ 2 વાટકી જેટલો છે લોટ, સેમ એ જ વાટકી બીજી લીધી છે એટલે એવી રીતના 2 વાટકી જેટલો લોટ છે। એના પછી અજમો નાખીશું, થોડું જીરું એડ કરીશું, એમાં થોડા તલ નાખીશું અને ધાણા જીરું પાવડર નાખીશું 2 ચમચી જેટલો, અને 1 ચમચી જેટલી હળદર નાખીશું। થોડું લાલ મરચું નાખીશું, કાશ્મીરી 2 ચમચી નાખીશું અને અડધી ચમચી જેટલું તીખું મરચું નાખીશું અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। એમાં એડ કરીશું થોડી ચીલી ફ્લેક્સ અને 1 લીંબુનો રસ એડ કરીશું આપણે। એમાં થોડી સાકર એડ કરીશું 1.5 ચમચી જેટલી, થોડી કોથમીર સમારેલી નાખીશું, થોડું તેલ એડ કરીશું, 2 ચમચી જેટલું તેલ નાખીશું। થોડું મોવણ રહે એટલે અને ક્રિસ્પી બને વડા આપણા। ને જે દૂધી છે છીણેલી એનું પાણી એકદમ નીચોડી લઈશું આપણે। બધી જે છીણેલી દૂધી હતી એનું પાણી નીકાળીને આવી રીતના લોટની અંદર નાખીશું। થોડું થોડું મિક્સ કરીશું। હમણાં પાણી નહીં નાખીએ કારણ કે દૂધી એનું પાણી છોડશે જ। અત્યારે પાણી નાખી દઈશું તો આપણો લોટ થોડો ઢીલો થઈ જશે। બધું મિક્સ થઈ ગયું છે, દૂધી ને મસાલા ને બધું લોટના અંદર। જેમ જોઈશે એટલું જ પાણી આપણે અંદર એડ કરતા રહીશું, થોડું થોડું કરીને નાખીશું। મસ્ત મીડિયમ હાર્ડ ડો બાંધી દઈશું લોટ, એટલે થોડું તેલ લઈને પાછો એને ગૂંદી લઈશું સરસ રીતે। તેલમાં થોડો મિક્સ કરી લઈશું લોટ। એકદમ નાના બોલ બનાવીશું અને થોડા આંગળીની અંદર આમ દબાવી દઈશું, એટલે રાઉન્ડ શેપ આપી દઈશું થોડું આવી રીતના। એમ કરતાં કરતાં થોડા વડા આવી રીતે આપણે બનાવી દઈશું। તેલ ગરમ કરવા મૂકીશું। તેલ થોડું ગરમ થઈ ગયું છે, આપણે થોડો લોટ નાખીને ચેક કરી લીધું છે એટલે તેલ આપણું એકદમ ગરમ છે। એમાં આપણે થોડા થોડા વડા એડ કરીશું, આવી રીતના થોડા થોડા વડા એડ કરતા રહીશું। મસ્ત તેલ ગરમ હતું એટલે વડા બધા ઉપર આવી ગયા છે તળાઈને। મસ્ત રીતે વડા તળાય છે આપણા તેલમાં। હવે એને થોડા ઉપર નીચે કરી લઈશું। સરસ રીતે ફરાવી લઈશું બધા વડાને। સરસ રીતે વડા ફરાવી લીધા હતા અને થોડા ગોલ્ડન બ્રાઉન થયા છે। હજી થોડી વાર એને ફ્રાય કરીશું। એકદમ તળાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હવે આપણે થોડા નીકાળી લઈશું વડાને। એક પ્લેટમાં સર્વ કરીશું। એકદમ મજાના ક્રિસ્પી વડા બની ગયા છે આપણા। ચા સાથે, દૂધ સાથે તમે મોર્નિંગમાં, ઇવનિંગમાં ખાઈ શકો છો। થેન્ક યુ વોચિંગ માય વિડીયો।